સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 28મી તારીખ અને મંગળવારનો મહાપવિત્ર દિવસ છે અને 1260મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 911મો દિવસ થાય છે. ગરડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર મહારાજ આપણને મહાનુભાવાનંદ સ્વામીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે. મોટા પુરુષનો ગુણ એટલે તો એ તો સાક્ષાત ગુણનો ભંડાર છે. ધર્મ જ્ઞાન વૈરાગ અને આત્મે સહિત એવી જે એકાંતિકી ભક્તિ જીવનની અંદર સંપૂર્ણ સભર ભર્યો છે, એવો એકાંતિક ધર્મના ધરતલ સત્પુરુષમાં જે ગુણો રહ્યા છે એ ગુણોને આપણે આપણા જીવનની અંદર માત્ર ને માત્ર ગુણગ્રાહક દ્રષ્ટિએ કરીને પણ કે પછી એનું મનન ચિંતન અને સ્મરણ કરવાથી પણ આપણને આપણા જીવનની અંદર આપણને વિશેષ કરીને ભગવાનની ભક્તિમાં વૃદ્ધિ થતી હોય છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણે અનંત ગુણોના દર્શન કરીએ છીએ, પણ આપણી જેટલી દ્રષ્ટિ હોય એટલું જ આપણે પામી શકીએ. જેમ મહારાજે એક વચનામૃતની અંદર કહ્યું છે કે જેની ચાંચમાં જેટલું જોર હોય એટલું મહાસાગરને વિશે તો અગાધ મીઠું પાણી પડેલું છે, ભરેલું છે, પણ જેનામાં જેટલી શક્તિ હોય એટલું જ એ પાણી પોતે પોતાના જીવનની અંદર લઈ શકે. એમ આપણા જીવનમાં પણ આપણે એટલું તો વિચાર કરવાનો જ કે સત્પુરુષમાં અનંત પ્રકારના કલ્યાણકારી ગુણો તો છે, પણ આપણી જેટલી દ્રષ્ટિ વધારે વધારે ઊંચી થતી જાય તેમ આપણને વધારે ને વધારે સત્પુરુષોના ગુણોના દર્શન આપણા જીવનની અંદર આપણને થતા જાય. અને એટલા જ માટે થઈને અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષની દ્રષ્ટિએ જ્યારે આપણે સત્પુરુષને જોઈએ ને ત્યારે તો કંઈક આનંદ ઓર હોય છે. એની અંદર આપણને ઘણી બધી પ્રકારે સ્વામી કહે છે કે જીવનની અંદર સુખ અને અંતરે શાંતિ વર્તતી હોય છે. અને એટલા જ માટે થઈને મહારાજ આપણને કહે છે કે જીવનની અંદર જો ભક્તિની વૃદ્ધિ પમાડવી હોય તો આવા પરમ એકાંતિક ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર રહેલા ગુણોના દર્શન કરીએ. આપણે વાત ગઈકાલે કરી હતી કે એની અંદર જ્યારે યોગી શતાબ્દી મહોત્સવ ઉજવાયો ત્યારે
કેવડો મોટો ઉત્સવ, જ્યાં એ ઉત્સવની અંદર 21,000 જેટલા સ્વયંસેવકો આવતા હોય, સેવા કરતા હોય, તો એ વિશાળ મહોત્સવની સંપૂર્ણ જવાબદારી સ્વામીશ્રી પોતે નિભાવે. જેમ કે આપણે જાણીએ કે સ્ટેજ પ્રોગ્રામની અંદર જેટલા મહાનુભાવો આવ્યા હોય, એ મહાનુભાવોને કઈ બાજુ કોને ક્યાં બેસાડશો, એના હાર પછી એની જબલા થેલી, એણે કઈ બાજુ બૂટ ઉતાર્યા છે અને કઈ બાજુથી એ જવાના છે, એકદમ ઝીણવટપૂર્વકનું નિદર્શન સ્વામીશ્રીના મનની અંદર રમતું હોય. અને ત્યારે લાલકૃષ્ણ અડવાણી પોતે પ્રમુખ સ્વામી મહારાજને ખાસ કરીને વિશેષ કરીને અક્ષરધામના દર્શન અને મળવા માટે પોતે પધારેલા. સભાના સ્ટેજ પ્રોગ્રામ વખતે અડવાણીજી પોતે ત્યાં તે વખતના સમયની અંદર હાજર હતા. ત્યારે સ્વામીશ્રીએ કોઈ સંતને કહ્યું કે સાહેબ હમણાં હજુ સુધી સ્ટેજ ઉપર બેઠા છે, ત્યાં સુધીમાં એની ગાડીના ડ્રાઈવરને કોઈ સ્વયંસેવકને મોકલીને જમવાની વ્યવસ્થા કરી દો, એટલે કે એને જમાડી દો. આ બાજુ કાર્યક્રમ સંજોગો વસાત કદાચ 2-5 મિનિટ વહેલો થયો હશે, અને એ પૂર્ણ વહેલો થયો એટલે અડવાણી સાહેબ પોતે પોતાની સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને રિસેપ્શન રૂમની અંદર આવીને જ્યારે બેઠા, અને ત્યારે તે વખતના સમયની અંદર એના પીએને કીધું કે આપણે હવે ગાડી લાવો, નીકળીએ. અને ત્યારે તે વખતે સંતોએ કહ્યું કે સાહેબ 5 મિનિટ બેસો. ખાસ કરીને પ્રમુખ સ્વામી મહારાજે પોતે અમને કહ્યું છે કે સાહેબના ડ્રાઈવરને પણ આ યોગી શતાબ્દી મહોત્સવનો પ્રસાદ લેવાનું ભૂલી ન જવાય, એટલા માટે અમને પ્રસાદ લેવા માટે રસોડે મોકલ્યા છે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર રહેલો આવો એક નાનો ગુણ પણ લાલકૃષ્ણ અડવાણીને અંતરની અંદર સ્પર્શી ગયો કે આવડા મોટા ધર્મના ધર્મગુરુ, અને કદાચ અમે આવીએ તો અમારું ધ્યાન રાખે તો બરાબર છે, પણ અમારી ગાડીનો ચાલક, એને પણ આટલી જ સગવડતા, આવી જ રીતે એમને સાચવે છે. તો એમણે પોતે કીધું કે ખરેખર મને આ પ્રમુખ સ્વામી મહારાજના આ વિચાર અને આ ક્રિયાથી મને પણ અંતરમાં સમજાયું કે ભલે આપણે ગમે તેટલા મોટા હોઈએ તો પણ કહે છે કે આપણી સાથે આપણને સહકાર આપતા આપણા નાના કર્મચારી, એને પણ આપણે એટલો જ ખ્યાલ રાખવો પડે. પ્રાયઃ સામાન્ય રીતે તો શેઠિયાઓ હોય કે પછી મિનિસ્ટર હોય, એ મોટા માણસો ગાડીમાં આવીને બેસી જાય, ગાડીમાંથી ઉતરીને જતા રહે, કોઈ દિવસ ક્યારે કોઈ કોઈને પૂછે નહીં કે ભાઈ તારું જમવાનું શું થયું. અને લાખો માણસની મેદની વચ્ચે આવા મુખ્ય મહેમાન તરીકે આવેલા લાલકૃષ્ણ અડવાણીજીને આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર દિવ્ય વિભાવના કે ભાવના જોઈને અંતરની અંદર બહુ જ ગુણ આવ્યો. જો આપણે પણ આ એક વાત વિચારવાની છે કે દરેક વ્યક્તિ પોતપોતાના ઘરની અંદર ડ્રાઈવરને ગાડી ચલાવવા માટે આપણે રાખતા હોઈએ છીએ. ઘણા શું વિચારે કે આપણે એને પગાર આપીએ છીએ, પણ આપણે એવું નથી કહેતા કે રોજ, પણ જ્યારે આપણે કોઈક જગ્યાએ ફંક્શનમાં જવાનું થયું હોય અને તે વખતે આપણું જમણવાર પણ હોય, તો આપણે પણ ધીરે રહીને ત્યાંના કોઈ એક કાર્યકરને કહીને એની વ્યવસ્થા કરાવી દેવી પડે.
તો એ માણસને પણ એમ લાગે કે હું જેની ગાડી ચલાવું છું, હું તો નોકર છું અને મારે નોકરી કરવાની છે. મને જ્યારે સમય મળે, ઘરે જવાનું થાય, ત્યારે જ હું ભોજન ભેગો થવાનો છું, એ જાણી જ રાખ્યું હોય. પણ એવો સંજોગ હોય ને ત્યારે તે વખતે યાદ કરીને એને જો જમાડવાની વ્યવસ્થા કરે ને, ખાલી કરવાનું જ છે, પણ એમાંથી કેટલો બધો મોટો ગુણ એને એ ડ્રાઈવરને પણ મનમાં આવે. તો પછી ઘણી વખત એને રજા લેવાની ઈચ્છા હોય કે મારે 2 દિવસ ઘરે કામ છે એટલે રોકાવું છે. આ બાજુ શેઠ કે પછી મંત્રી કે પ્રધાનને પોતાને અતિ અગત્યની જરૂરત હોય તો એ એમ કે ભાઈ તું 2 દિવસ પછી 4 દાડા જજે, પણ અત્યારે મારે આ દોડાદોડી છે એટલે તું 2 દિવસ ખમી ખા. તો એ જે ભાવનાથી એને જે જગ્યાએ જમવાની વ્યવસ્થા કરાવીને એના કારણે કરીને એ ડ્રાઈવરને પણ મનમાં એમ થાય કાંઈ વાંધો નહીં, ચાલો ને આપણું ઘરનું 2 દાડા મોડું કરશું. પ્રમુખ સ્વામી મહારાજના એક દિવ્ય ગુણની અંદર તો આપણે વ્યવહારની અંદર પણ દરેક વ્યક્તિએ સમજવા જેવું છે. સ્વામીશ્રી ઘણી વખત વાત કરે કે 12 મહિના સુધી આપણી જોડે રહીને આપણી કંપનીમાં કે અથવા તો આપણા કારખાનામાં જે પ્રકારનું આપણું કારખાનું હોય એ પ્રકારના જે કારીગરો આવ્યા હોય એ ક્યારેક 5-10 મિનિટ મોડાએ આવે તો આપણે બહુ એના ઉપર પાવર કરવો નહીં. માણસ છે, આવતા કંઈક પ્રશ્ન થયો હોય, ટ્રાફિક જામ હોય, અથવા તો એનું પોતાનું વાહન બગડ્યું હોય, દોરીને લઈને આવતો હોય, અને આપણે તો જાણે એમ જ કે આ આપણો જાણે ગુલામ નથી એમ સમજીને એ વખતના સમયની અંદર આપણે એને વિશેષ કરીને ખખડાવીએ એ યોગ્ય નથી. પરંતુ આવે ત્યારે આપણે એને એટલો આવકાર આપીએ કે આવી ગયા, બહુ સરસ, ચાલો. આટલો જ ભાવ જો બતાવીએ ને તો સાંજે આપણે ઘણી વખત કોઈક કામ હાથમાં લીધેલું હોય અને 15-20 મિનિટ પછી એ કામ પૂરું થાય એવું હોય અને છૂટવાનો સમય હોય તો તે વખતે ખાસ આપણે ધીરે રહીને કહીએ કે આ થોડું 15-20 મિનિટનું કામ છે, પૂરું થઈ જાય પછી જાઓ તો સારું, વાંધો નથી ને. એમ જ્યારે પોતે કહે ને ત્યારે તરત જ એને ઓલાને એમ થાય કે ના સવારે હું મોડો આવ્યો તોય મને ખખડાયો નથી, કડક શબ્દોમાં કહી દીધું નથી, કાલથી આવતો નહીં, અમારે તારા જેવાની જરૂર નથી. આ ઘણી બધી મોટી મોટી ફેક્ટરીઓની અંદર આવું બધું ચાલતું જ હોય છે. પણ વ્યવહારની અંદર કેવી રીતે આપણે આપણા જીવનમાં રહેવું એનું સંપૂર્ણ જીવન જીવનાર સત્પુરુષમાંથી આપણને ખબર પડે. અને એટલા જ માટે થઈને આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજની જીવન ભાવના. સ્વામીશ્રી પોતે એક વખત અમદાવાદથી નીકળી અને મારા ખ્યાલ મુજબ રાજકોટ બાજુ જવાનું હતું ને ત્યારે રાજકોટ જતા રસ્તામાં એ સેન્ટરની અંદર લીંબડી આવે અને હરિભક્તો આપણા બહુ નિષ્ઠાવાળા રામજીભાઈ ખત્રી ને એમના બધા ભાઈઓ મૂળજીભાઈ ને એ બધા પરિવારની અંદર બધા સત્સંગથી દ્રઢ, એ એમને બધાને ખબર હોય કે બાપા નીકળવાના છે એટલે આપણે લીંબુનું શરબત છે કે થોડો હળવો નાસ્તો એવું કંઈક લઈ જઈએ. અને તે વખતના સમયની અંદર સ્વામીશ્રી પોતે ગાડીની અંદર નીકળ્યા અને લીંબડી આવવાનો ટાઈમ થયો ત્યારે બાપાએ જ સામેથી કહ્યું હોય, આમ તો ટાઈમની કટોકટી હોય તો પણ સ્વામી કે જો લીંબડી આવે અને કોઈ ઊભા હોય તો થોડી વાર ગાડી ઊભી રાખજે, સડસડાટ જવા દેતા નહીં. આજે કાર ચાલકને આવી રીતે જે સ્વામીશ્રી પોતે વાત કરે છે એમાં કયો ભાવ આપણને દેખાય.
જેમ આપણે જાણીએ છીએ કે આપણે પણ જતા હોય ને રસ્તામાં આપણા કોઈક સંબંધી આવીને ઊભા હોય તો સડસડાટ ગાડી દોડાવીને જતા રહીએ નહીં, પણ આપણે ખબર જ છે કે ઊભા છે એટલે થોડીક બ્રેક મારીને આગળ જઈને ઊભી રાખીને પાછી લાવી અને મળીને જઈએ. એટલે ભગવાન સ્વામિનારાયણના આશરે રહેલા જે સત્સંગ સમુદાય સત્સંગીને આવી રીતે વિચરણ દરમિયાનની અંદર થોડું ઘણું વહેલું મોડું થતું હોય તો પણ સ્વામીશ્રી પોતે ત્યાં આગળ એમને મળી લેતા, બધાને દર્શન આપી દેતા. એવામાં ત્યાં રહેનારા એક હરિભક્તોએ પોતે તે વખતે મેંદુ વડા અને ચટણી ગરમ ગરમ એક સરસ મજાના બાઉલની અંદર લઈ આવ્યા હશે. એટલે સંતોએ ગાડી ઉપડી પછી ઠાકોરજીને ધરાવ્યા. ઠાકોરજીને ધરાવીને પછી એક વાટકીની અંદર ચટણી ને એક ડીશની અંદર મેંદુવડા સ્વામીશ્રી વ્યવસ્થિત રીતે જમી શકે એટલા નાના નાના ટુકડા કરીને મૂકેલા. અને સંતોને સ્વામીએ કહ્યું કે તમે જમો. હવે એવા સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજની સાથે ગાડી ચલાવનાર યુવક, એને તો ગાડી ચલાવવાની છે, પણ સ્વામીશ્રી પોતે તે વખતે મેંદુવડું એક પકડી ચટણીની અંદર બોળી અને એના હાથમાં મૂકીને કે લે ભાઈ તું પણ અમારી હારે હારે લાભ લે, જમી જા. એ કેવો ભાવ હશે! નહીતર આ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ કહેવાય અને ગાડી ચલાવનાર માણસ છે, કંઈ હરિભગત છે, એનોય વાંધો નથી, પણ એને જો આપણે ખવડાવવામાં રહેશું તો વળી કંઈક આડું અવળું થઈ જાય તો એક્સિડન્ટ થાય, માટે એ તો તારી માટે રાખ્યા છો, પછી તું જા, આપણે પહોંચીએ ને એટલે તું જમી લેજે. એમાં થોડોક ફેર પડે. આપણે જમતા હોય અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પોતે જમે અને સ્વામી પોતે એમાંથી ચટણીમાં બોળીને આપે ત્યારે એ ચાલકના અંતરની અંદર કેટલી જબરજસ્ત સ્વામીશ્રી પ્રત્યેની ભક્તિની અને ભાવના જાગે કે શું બાપા મારા માટે, સ્વામી આપ જમો, અમે તો પછી ગમે ત્યારે શાંતિથી જમશું, ના અમારી હારે જ. ત્યારે આપણને ખબર પડે કે નાના માણસ માટે પણ સત્પુરુષ જે ક્રિયા કરે છે ને એ ક્રિયાની અંદર ભાવના. સ્વામીશ્રી એવું વિચારે છે કે આ ગાડી મારી ચલાવે છે એવું નહીં, પણ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જે હરિકૃષ્ણ મહારાજ ગાડીમાં બિરાજમાન છે અને એમની સાથે અમે પણ બેઠા છીએ. મૂળ તો ગાડીની અંદર હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે ને એ મહારાજની ગાડી ચલાવે છે. તો આપણે જેમ ભગવાનને જમાડીએ છીએ એમ ભગવાનનો ભક્ત છે અને ભગવાનની ગાડી ચલાવે છે. એટલો હૃદયનો પરિશુદ્ધ ભાવ. એવી રીતે નહીં ત્યાં નથી કોઈ કેમેરા લઈને ફોટો પાડતું કે ત્યાં કોઈ નથી કોઈ વિડીયોગ્રાફી કરતું, ત્યાં કોઈ નોંધ નથી લેતું. માત્ર ને માત્ર 3 ને 4 સંતોને ગાડીમાં ડ્રાઈવર એટલા જ હોય. પણ એ વખતના સમયની અંદર સ્વામીશ્રી પોતે આ જે ક્રિયા કરે છે ને એમાં આપણે સમજીએ ને તો આપણને પણ આવી જ રીતે સત્સંગની અંદર સત્સંગના ગુણાનુરાગી હરિભક્તો પ્રત્યે નાના મોટા પ્રસંગોની અંદર આપણે સુખ દુઃખની અંદર જઈને ઊભા રહીએ અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ આપણે એને જેને કહેવાય ને કે આપણી ગામડાની શબ્દોની અંદર કે હૂંફ અને પ્રેરણા આપે એટલે એના બધાય દુઃખ દૂર થઈ જાય. લો આપણે જોયું ને પ્રમુખ સ્વામી મહારાજ પોતે, હવે યોગી શતાબ્દીની આગળ વાત કરું છું કે એ યોગી શતાબ્દી મહોત્સવ એટલો દબદબાપૂર્વક ચાલે અને એકી એક ડિપાર્ટમેન્ટની અંદર એટલું બધું સરસ મજાનું તંત્ર ચાલતું હતું
અને એવા સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતે લંડનના હરિભક્તો પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને એ સંતોની સાથે એક મિટિંગ કરી. મિટિંગ કરીને કહ્યું, બાપાએ 1992ની અંદર મંદિરનું ખાતમુહૂર્ત કરી કહેતા કે શિલાન્યાસ વિધિ કરીને પધારેલા. હવે એ કાર્યને વેગવંતું કરવાનું. અરે એક તો આટલો મોટો વિશાળ 1.5 લાખ માણસ જમે એવો સમય ધબધબતો હોય, કેટલા મોટા મોટા મહાનુભાવો મળવા માટે આવ્યા હોય, અને એની અંદર સ્વામીશ્રી પોતે આ એક વધારાની જવાબદારીવાળું કામ અને એની ચર્ચા વિચારણા કરવા માટે ભેગા થયા. અને એની અંદર નિર્ણય મોટી મિટિંગ પછી લેવાયો કે મંદિરના બહારના ભાગમાં બલ્ગેરિયાનો પથ્થર વાપરવો, મંદિરના અંદરના ભાગની અંદર ઇટાલી કે પછી અંબાજીનો જે પથ્થર છે તે વાપરવો. પણ 95ની અંદર આ મંદિર પૂરું કરી દેવું છે. આવું એક સ્વામીજીના મનની અંદર વિશેષ કરીને રહેતું હતું. અને એની મિટિંગ થઈને એની અંદર પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામી, હરીશભાઈ દવે કે જે કાયદા કાનૂનનું બધું જ કરતા હતા. હવે પરદેશની ધરતી ઉપરથી પથ્થર જ્યારે કંડલા બંદર આવે ત્યારે ત્યાં એની કસ્ટમ ડ્યુટી ભરવી પડે. જો તમે કંડલા બંદરના ફ્રી ટોટ ઝોનમાંથી પથ્થર બહાર લઈ જાઓ તો એના વિધિવત પેપર, કાગળ બધું જ કરવું પડે. તો પ્રમુખ સ્વામી મહારાજે એ પથ્થરના કયો પથ્થર વાપરવો નિર્ણય લીધો. પછી ખૂબ સ્પીડની અંદર આ કામ થાય એ પણ નિર્ણય લીધો. અને સાથે સાથે ત્યાં આગળ કસ્ટમની જે કંઈ નાની મોટી જવાબદારીઓ હોય એની અંદર પણ સ્વામીશ્રીએ બધો વિચાર વિમર્શ કર્યો. ત્યારે આપણને ખબર પડે કે શું આ પુરુષ ગમે તેવો માણસ જ હોય, પણ એ કામ કરે ને ત્યારે એની અંદર પોતાના ઈષ્ટદેવ અને પોતાના ગુરુને વિશેની જે દ્રઢ નિષ્ઠા દ્રઢ હોય ને એના કારણે કરીને સહજતાથી, સરળતાથી સ્વામીશ્રીના દરેક કાર્યો એવા થયા છે કે કોઈ દિવસ એમને ક્યારેય રઘવાટ થયો નથી કે આ રહી ગયું, ફલાણું ન થયું, આ થયું તો આવું થયું. કોઈ દિવસ નહીં. જે કંઈ બને ને એની અંદર એકદમ સ્થિત પ્રજ્ઞની જેમ રહી અને એવી રીતે સ્મૂથલી કાર્ય કરે. ખબર પણ ના પડે કે આ કાર્યનો પ્રારંભ ક્યારે થયો, અપૂર્ણાહુતિ ક્યારે થઈ અને પ્રતિષ્ઠા આવી ગઈ. આવી રીતે સ્વામીશ્રીની પોતાની કામ કરવાની કોને એ પ્રસંગને જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણે પણ જીવનની અંદર સત્સંગની અંદર આપણે સેવા કરીએ છીએ, તથા તમે બધા હરિભક્તો ઘરની અંદર જવાબદારી નિભાવો છો. તો એની અંદર કોઈ રઘવાટ નહીં રાખવાનો. ભગવાન કરવા સર્વ કરતા હરતા છે. એની મરજી વિના સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. એ પ્રકારનું સંપૂર્ણપણે જીવનની અંદર સ્વામીશ્રીના આ પ્રસંગોમાંથી આપણને ખબર પડે. અને સ્વામીશ્રી પોતે પણ મહારાજને અખંડ ધારણ કરીને વિચરે છે, પોતે સ્થિત પ્રજ્ઞ છે. એટલે યોગી બાબાના સંકલ્પને પૂરો કરવા માટે થઈને આશ્ચર્યની વાત છે, બલ્ગેરિયા દેશના ખાણમાંથી આપણા યુવકો ગયા, ત્યાં રહ્યા, ત્યાંથી પથ્થરો કઢાવ્યા, ત્યાંથી કન્ટેનરમાં ચડાવ્યા, ત્યાંથી સ્ટીમરમાં ચડાવ્યા, ત્યાંથી કંડલા લાવ્યા, પછી ત્યાં કસ્ટમ ચેકિંગ કરાવી ઉતારીને ફ્રી ટોટ ઝોનની અંદર લઈ ગયા. ત્યાં જે સાઇઝ અને જે પ્રમાણે જે પથ્થરમાં જે ઘડાઈ કરવાની એ પ્રમાણેની સાઇઝનું કટિંગ થયું. કટિંગ થયા પછી ઘડાઈનું કામ મોટા ભાગનું ઘણું ત્યાં પણ થયું, પછી પિંડવાડામાં પણ થયું. એવી રીતે જુદી જુદી જગ્યાએ આ ઘડાઈ કામ થયું. એને વ્યવસ્થિત રીતે એ એક એક પથ્થર પહેલે તળિયેથી માંડીને ઉપર શિખર સુધીના બધા જ પથ્થરોની
થરવાળીને નંબર આપી દીધેલો અને આ નંબર પછી આ નંબરનો પથ્થર, આ નંબર પછી આ નંબરનો પથ્થર, અને પાછું પેકિંગ કરીને પાછું સ્ટીમરમાં ચડાવવાનું. આ તો બધા સરકારના કાયદા કાનૂન એટલા બધા હોય કે એની અંદર પણ ભગવાનની દયાથી જો આપણે પ્રમાણિકતાથી કાર્ય કરતા હોઈએ ને તો મોટા પુરુષને ભગવાન આપણને સહકાર આપે જ, સહાયતા કરે જ. અને પાછું ત્યાં લંડન ઉતરે, ત્યાંથી ક્રેન વડે કન્ટેનર ઉતારે, મંદિરમાં લાવે. અને ત્યારે ડૉક્ટર સ્વામી પોતે વાત કરીને કહેતા કે લંડન મંદિર એક એ સમયની અંદર એક અજાયબી સમૂહ બની ગયું. અને બન્યું તો બરાબર છે, પણ તે વખતના સમયની અંદર કહેવાય છે કે લંડનની અંદર બનેલા મંદિરની નોંધ તમામ પ્રેસ મીડિયાવાળાઓએ લેશ માત્ર પણ પ્રચાર માટેનો કોઈ ખર્ચ માગ્યા વગર એટલો બધું જબરજસ્ત જાહેરાત કરી. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જો ભગવાન વિના નાણે જગ જાણે એવું કરી દીધું, અને આજે એનું એ જ લંડન મંદિર અડીખમ ઊભું છે. સંતો ત્યાં રહે છે, સત્સંગ પ્રવૃત્તિ કરે છે. એ બધાની સાથે સાથે આપણે જોઈએ તો કહે છે કે ત્યાં બહારના સ્કૂલના વિદ્યાર્થીઓ મંદિર નિર્માણની અંદર મંદિરમાં કંડારાયેલી મૂર્તિઓ અથવા તો જે દ્રશ્ય હોય એનું પેન પેન્સિલ વડે કરીને પોતાની નોટની અંદર કંડારી લે, ચિતરી નાખે અને આવે બધાએ. તો સ્વામી કે આપણે વિચાર કરીએ તો મોટા પુરુષનું આ એક કાર્ય એટલું જબરજસ્ત સરળતાથી થયું. એટલે આપણે પણ વિચાર કરવાનો કે યોગી શતાબ્દી મહોત્સવ જેવા મહોત્સવની અંદર પણ સ્વામી આવા વિરાટ કાર્યો કર્યા. એમાં વળી પ્રમુખ સ્વામી મહારાજે પાર્ષદ અને ભાગવતી બે દીક્ષાઓના જબરજસ્ત આયોજન કર્યું કે જેની અંદર સાધકોને પાર્ષદની દીક્ષા અપાણી અને પાર્ષદો હતા એને સાધુની દીક્ષા અપાઈ. યોગી બાપાના સંકલ્પને પૂરો કર્યો. પૂરો કરવા માટે સ્વામીશ્રી કેટલો જબરજસ્ત દાખલો કરતા, પણ બહાર કોઈને દેખાય નહીં. જેમ સ્વામી કહે છે કે આપણા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ થાય છે, એ ગમે તેટલી આપણી ચામડી ટ્રાન્સપરન્ટ હોય ને તો પણ આપણને દેખાવા નથી. એમ પ્રમુખ સ્વામી મહારાજનું આ કાર્ય ચાલે ને એ કોઈને બહાર ખબર જ ના પડે કે શું ચાલે છે અને કેવું દોડે છે. પણ એવું વિરાટ કાર્ય થાય ને કે જેથી કરીને આપણે સમજી શકીએ. અને એ યોગી શતાબ્દી મહોત્સવની અંદર અક્ષરધામનું ઉદ્ઘાટન થયું. અને એ અક્ષરધામના ઉદ્ઘાટનના કારણે કરીને પ્રગટ સત્પુરુષ અક્ષર બ્રહ્મના કરકમળો દ્વારા એ ઉદ્ઘાટનના કારણે કરીને આખા ગાંધીનગરની આજુબાજુના બધા જ વિસ્તારોની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે દિવ્યતા ભરી દિવ્યતા જ. પ્રદર્શન જોવા માટે તેને આગલી રાતના મોડા 12-1 વાગે આવી ગયા હોય, નાહી ધોઈ પૂજાપાઠ કરીને લાઇનની અંદર ઊભા રહી ગયા હોય, રસ્તામાં સૂઈ ગયા હોય. એટલું બધું જબરજસ્ત માનવ મહેરામણ ઉપડેલું કે મલ્ટીમીડિયા શો એક હારે 14 પડદા ઉપર પ્રોફેસર ફિચ સાહેબે જે સંયોજન કરીને આપણને આપેલું એટલું અદ્ભુત, લોકો બધાય ખુશ થઈ જાય કે અંદર ગયા પછી પરમ શાંતિનો અનુભવ પણ એમના જીવનની અંદર થાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજના આ બધા કાર્યોની અંદર આપણે એનામાં રહેલો ગુણ જોવાનો છે. અને ગુણ જોવાની અંદર પણ આપણે એમ વિચાર કરવાનો કે ઓહો મને પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ જેવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે અને એમના જેવા દિવ્ય ગુણો મારામાં આવે
હું ધન્ય બની ગયો છું, મને એમણે સ્વીકાર્યો છે, મારી આંગળી પકડી છે. અને એટલે જ આ પ્રમાણે કહેવાય છે કે હે મહારાજ, હે સ્વામી, આ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જે રીતે સત્સંગની અંદર પોતાની જવાબદારી નિભાવે છે, પણ લેશ માત્ર ખળભળાટ નથી થતો. બે વાસણ ભેગા થાય ને ખખડે, ખાલી ગાડું હોય તો ખખડતું હોય એમ નહીં. એકદમ શાંતિથી નિરાળા બનીને કાર્ય કરે છે. તો એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.